તો જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો? મજામાં તો શું, કારણ કે આપણા બ્લોગ જોતા હોય ને એટલે મજામાં જ હોય. તો મિત્રો કેવું છે ખબર તમને, અત્યારે જો આ મોડવાનું બધું કોમ પતી ગયું છે. એટલે મતલબ એવું કે આપણે ઘર પાછળ છે ને આપણા રંજીતભાઈનું લગ્ન આવે છે અને અત્યારે આવેલા લોકો છે ને જો ચૂલો ખોદા. અમારા ગામડામાં આવું છું, આ રીતની ચૂલો બૂલો બધું રેડી. 1-2 દિવસ પહેલાં આ રીતનું કોમ ચાલતું થાય, એટલે 3-4 દિવસ કોમ ચાલે. તો કંઈ નહીં, આપણા બ્લોગમાં બન્યા રહેજો. પૂરો તમને બ્લોગ બતાવવાનો હું ટ્રાય કરીશ. અને આપણા વિશાલભાઈ છે અત્યારે ચા લઈને આવ્યા છે આપણા માટે. લાવી ચાલ હવે. અને આપણા ભાઈનું લગ્ન આવે છે. કઈ તારીખ આવે છે? તારીખ નહીં કઢાઈ હજી. ચોથા મહિના? ચોથાની 32 આવે છે. વાહ, બધાય ગિરીશભાઈ કીધું એટલે ફાઇનલ હોય. ચોથાની 32 તારીખે બધા હાજર ફટાફટ. તો કંઈ નહીં મિત્રો, વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. પૂરો તમને વ્લોગ બતાવવાનો, શું મજા આવવાની છે આજે વ્લોગમાં. કારણ કે કદાચ લગ્નના વ્લોગ આવતા જ હોય એ અવનવાર યુટ્યુબ પર. અને આપણે કંઈક વ્લોગ બનાવીએ છીએ, જોઈએ આજે પહેલી વાર આપણે લગ્નનો વ્લોગ બનાવીએ અને આપણે સાપીએ છીએ પાછા. બાકી બીજું તો બરાબર છે, ચાલ્યા કરાય. એટલે વ્લોગમાં કન્ટિન્યુ બરાબર છે. તો મિત્રો ચૂલાનું કામ તો જો ચાલુ જ છે, પણ હવે થયું છે એવું કે આપણા વરરાજા છે ને એમની થોડી તબિયત બગડી છે. સવારમાં થોડું કંઈક બીપી લો થઈ ગયું હતું, એટલે એમને આરામ કરાવ્યો છે. અત્યારે બોટલ ચાલુ છે, જુઓ તમે. શું કહેવા રાજા, ચક્કર આવી ગયા? અમારો કોકો જો. સારું, હાલો ભાઈ, વરરાજા આરામ કરે છે આપણે, બરાબર ને. આપણે થોડું કામ છે તો જઈને આવીએ ફટાફટ. અને બીજું તો શું કહેવાય, ટેન્કરને ભરવાનું કામ ચાલુ છે તારે. તો ફાઇનલી મિત્રો છે ને ચૂલોનું કામ જો પતી ગયું છે. અને આપણા ભાઈ જયંતિભાઈ રસોડાવાળા છે. જયંતિભાઈ રસોડાવાળા જ ને, ઈંટો ગોઠવાય એટલે બધું રેડી કરાય અત્યારે. અને ગિરીશભાઈનું કામ ચાલુ જ છે. અને આપણા જયેશભાઈ બેઠા છે. અને આપણા મોડવાવાળા આવી ગયા. તો કંઈ નહીં ભાઈ, આજના બ્લોગમાં તમારે કન્ટિન્યુ. તો વરરાજાને અત્યારે બોટલ પતી ગઈ છે અને આપણે બોટલ કાઢવાની છે ભાઈ, બરાબર. લે ભાઈ કેમેરા પકડો, આપણે બોટલ કાઢવાની. અમારા વરરાજા આજે છે ને બીપી લો થઈ ગયું વરરાજા. તો ચાલો કાઢો બોટલ. જેટલી બધી ફેમિલી જો જો માળવાનું કોઈ કામ ચાલુ છે. હવાવાળા જ છે એમ. દુખે એવું તો દુખે જ ને, ચી વાત કરા તું યાર. લેવા મેં બંધ તો કરું તો આ કરી. ડિલિવરી થઈ જાય કમ્પ્લીટ. મેં ડિલિવરી કમ્પ્લીટ સક્સેસફુલ. બીજી બાકી છે કાઢવા. જો મને તો એવું લાગે મેં કાંઈ 2 બોટલો એક વાર એમ 2 તો ચડી, પણ પેલા આપણે જોયા જ નહીં મેં પપ્પા. તો મિત્રો છે ને કામ બધું પતી ગયું છે આપણે. અત્યારે અમે લોકો જમવા બેઠા છે કનુભાઈ થાય કે. અને આપણા વરાજા થઈ ગયા. ઓકે, બોટલ લગાવી દીધી છે 2. કનુભાઈ જમવા બેઠા છે તો જમી નીકળી ગયા. અને આપણા સરપંચ આવ્યા છે હાલ જમવા માટે. શું કેવું સરપંચ તમારે? તૈયાર ખાવા આવ્યા, કંઈ કામ નહીં કર્યું. ખાઈ લઈએ, કરીશું આજે કામ થશે તો. કોમ તો ભાઈ કરવાનું છે ને વાત, બરાબર. જમી લો હેડો તા ભાઈ, બરાબર. બ્લોગમાં બાકી કન્ટિન્યુ. ફાઇનલી ફેમિલી છે ને અમે મસ્ત જમી લીધું છે ને અત્યારે છે ને સોયડે બેઠા બધા. જો આ બધા આપણે મેહુલભાઈ છે, કરણભાઈ છે, રાહુલભાઈ છે અને આપણા રાજેન્દ્રસિંહ આવ્યા છે. ને આપણા રંજીત વરાજા આપણા છે ને બીમાર હતા એટલે થોડોક આરામ કરીને આપણી જોડે બેઠા છે. બાકી તો બીજું બધું કંઈ નહીં, કન્ટિન્યુ ચાલ્યા કરાય જો. અને અમને કંઈક થોડુંક મેટર જેવું છે. શું છે ભાઈ તમારું, બોલો. હે ના, પેલું મેટર હતું એ કહી દો હેડો. ના, અહીંયા આવે. ના હેડ તો આવતો રે બહુ આગું નહીં, જીલો રહીને જ જવાનું છે. થોડોક મારે છે ને થોડું ના ચાલે નહીં સારું. હેડ ભાઈ રાહુલભાઈ મળી આવવાનું. હા, આપણે જવાનું છે. હેડ આપણે ઘેર જ જવાનું. આપણે ઘેર બ્લોગમાં બકા નહીં કાપી નાખીશ.
એક શાર્ટ લેતા મારું ખાલી આ પુષ્પા શેઠ જોરદાર એક નંબર શર્ટ. પણ તું પાછી ચમ નહીં જતી યાર તું? તો ફાઇનલી મિત્રો અમારે થયું એવું કે અર્જન્ટ અમારે છે ને બોરસદ આવવાનું થયું. શું કરવા આવવાનું થયું ખબર તમને? આપણે વરરાજા છે ને એમના શેરવાની સૂટ ને બ્લેઝર ને બધું લાવવાનું છે. આજે ગરબા છે બધું લેવા આવ્યા છે અત્યારે અમે લોકો. અને આવા જો બધું કઢાવા છે. આપણા બહેનજીની દુકાન છે અહીંયા આગળ. કોઈ ટેન્શન જેવું છે નહીં. અત્યારે લઈ લઈશું કરવા માટે. અને આવા પાછા ચાલુ થઈ ગયું ત્યાં સુધી તો. અને આપણા મુરલીધર વાળા અનિલભાઈ બોચાસનથી અનિલભાઈ તમે છે ને અત્યારે અમારા પરમ મિત્ર નયનસિંહ છે ને તમારા અમારા માટે ચા લઈને આવ્યા છે. અને બોલો છે ને ચા લઈને બેઠો છો કાઢવા માટે. અને આપણા મિત્ર અહીંયા બેઠા છે. શું કહેશો નયનસિંહ બોલો? બસ કશું કેવું નહીં. જો કઈ રાખ્યું જિંદગીમાં કહેવા જેવું? કશું રાખ્યું નહીં. ચમ આમ શું કરીએ? કેવું ચાલે છે? બધું અલગ અલગ ચાલે છે. એવું છે? ચાલ આવો ચાલ આવો. ચા પીવો લો. મિત્રો છે ને આપણે આને શું કહેવાય? આને શું કહેવાય? હે જોધપુરી કહેવાય. આપણે આ જોધપુરી લઈ લીધી છે ના આને પસંદ કરી. આ ભાઈ પસંદ કરે ને જોવા જેવી થાય એમ. બાકી તો બધું છે ને. હું ભાઈ તમારું કોમ પત્યું? ના ના તો કેટલી વાર છે? ઉતાર કરો ભાઈ રહોડામાં જવાનું છે અમારે. બાકી બીજું બોલો કમેન્ટ કરી દો કેવો લાગુ એમ જો તો લાગ્યું ને વરરાજા જેવું હે? હા શું કેવું વરરાજા જેવું લાગે કે? બાકી તો બધું જો આપણા નયનસિંહના શોપ પર છે અત્યારે. અને બધું જે આપણા વરરાજાનું જે શોપિંગ હતું ને એ બધું લઈ લીધું છે આ લોકોએ બધા. બધું પેકિંગ ચાલે છે એનું. ફાઇનલી ગાઈઝ અમારા માટે છે ને જો આ બધું રેડી કર્યું છે અમને. બરાબર જોઈએ કેવું લાગે પછી તમે વિઝિટ કરી શકો છો અહીંયા. આમાં કહેવાની જરૂર તો ના પડે પણ આ તો ડુમ ડુમ ટેડા. કમેન્ટ કર દો કમેન્ટ. તો મિત્રો છે ને અત્યારે હવે ઘરે આવી ગયા છે અમે લોકો. તમે જોઈ રહ્યા છો આ આપણું એક્ટિવા પડ્યું ને આપણા વરરાજા ને આ જુઓ તમે. ઓકે રાહુલભાઈને બધા બેઠા છે ત્યાં આગળ રસોડામાં. પાછા થાકી ગયા એટલે થોડુંક ફ્રેશ થઈને પાછા અંદર જી બરાબર છે. તો આ રીતનું આયોજન છે લગ્નનું. બાકી તો આજે ગરબા છે એટલે તમને કશું ગરબાનું એન્જોય કરાવો બરાબર. રેડી? તો તમે પણ રેડી રહેજો. અમારા મોટા ભાભી છે એ ચા બનાવે છે અમારા માટે. અને આવડે શું થયું? 2200 રૂપિયા હે ના કરાયું તે ત્યારે? પણ બહુ નહીં, પેલું બહુ ડીપલી વ્યવસ્થિત ખાલી ચાલે ચાલે. સારું તો ચાલો મિત્રો કયો ઓર્ડર મળ્યો બધું લઈ જવાનો ભાઈ રસોડામાં. ઉઠાવો ઉઠાવો ભાઈ. જવા દો વાહ વાહ ઘીનો ડબ્બો લીધો છે. વાહ વિમલ વાહ ફરી વાહ. ભાઈ ગાજર ફરી ખાવા આવે. ગાજરની ચોરી કરાવે. હડો ઉઠાવો. 2 ટોમેટો એડ કરવાના. 2 કિલો ભાઈ 2 કિલો ટોમેટો એડ કરવાના આપણે પેલા. એવું શ્યામા હા મોરસ. ભાઈ અમારા લગ્નમાં આવતું હજુ બધા કમ્પ્લીટ થઈ ગયા. 30 કિલો મોરસ. લોટ જતો રહ્યો. લોટ ગયો, દાળ લાગી ગયું, ચોખ્ખું ઘી ગયું, ઓકે તેલ ગયું. હા 30 કિલો બોરસ આવે એટલે આપણું શું આઈટમ તૈયાર થશે કોમેન્ટ કરી દેજો ભાઈ બંને. શેના માટે આ બધી વસ્તુ જોવા છે તમે જોણતા હોય તો કોમેન્ટ કરજો. વાંટા હોય તો કોમેન્ટ કરજો. કયો લોટ? ચણાનો લોટ ને? ચણાનો લોટ શ્યામા વપરાય કોમેન્ટ કરો. હે કાકરો ગોતાન વિડીયો લેવાનો કાપવાનો. કાકરા ના લે લે હાચું. અને જગાન લે બધી ટીમ આવી ગઈ ભાઈ બધી. હે જો જોઈ લેજો પછી એવું કહેતા નહીં કોઈ આવ્યું નહીં એમ.
હારું હેડો ભાઈ ટીમ ટાઈગર આપણે રસોડે બધા ભેગા થાવ ટાઈગર બ્લોગ બનાવીએ રેડી ટાઈગર બધા રસોડે જાવ હું આયો હેડો રસોડે ભાઈ છે ને વઘારેલી ખીચડી અમારી થઈ ગઈ છે રેડી અને જમવાની તૈયારી ફૂલ ચાલી રહી છે અત્યારે અને આપણા જયંતિભાઈ છે અત્યારે ખીચડી કાઢા છે કાઢો તમે તમારે કાઢો હવે ભાઈ પકડો ખરું હો જયંતિલાલ તમારે જે ખીચડી કોઈ ના આવડે કાઢતા सुगंध है कौन से वाला मसाला यूज किया जरा कमेंट में बताइए ना मित्रों एक नंबर खिचड़ी એ બતાવો અહીં આ દુઆ અહીં નહીં બતાવવાની તઈ અગર બતાવ તો તોડો હે ખીચડી કે તેલ માં લસપસ છે લસપસ ઘીમાં કે તેલમાં तरह ममरे जाए સિંગ તેલ માં લસપસ છે સિંગ તેલ માં એવું બીજો લાવ કુમ તો હારું લાવો ભાઈ ખૂમચો લાવો ભાઈ લે બતા દો લે ઓ બતાને હે तने कुछ ना क्या कुछ શું કહેતા હતા કદા શું કહેતા હતા આ ઓન જોડ જવાન કે પછી આખું વરફ ભગવાન થઈ કોણ જોડો અમારે કોઈ દેખાતો નહીં કોણ જોડો જવાની વાત કરી આખું વરફ ભગવાન થઈ હું જોયો ને તો તારો જ વાત પડતી તો મિત્રો હે ને શું કહેવાય છાસની ખીચડીની જમણવારી ચાલુ થઈ ગઈ છે અને હવે બધા આપણા સબસ્ક્રાઈબરો જો બધા હે જમવા આવી ગયા છે અને ડીશો બધી લઈ લી છે હેડો ભાઈ જમવાનું ચાલુ કરી દો લઈ લો હેડો ડીશો પછી એમાં આપણે બ્લોગ બનાવીને એમાં રાહ જોતા હતા આવે જો લઈ લો હેડો ભાઈ હા રેડી રાહુલભાઈ જોરદાર યાર તમારું કામ જોરદાર યાર લાગ્યું ઘર સરસ લાગ્યું બહુ જોરદાર લાગ્યું હા ખતરનાક ખરું લોકેશન જોરદાર યાર ખરું હા જગ્યા જોરદાર પસંદ કરી આમ તો હે ભાઈ કોણ પીર છે આ બાજુ જોઈ લેજો ભાઈ કોણ છે ભાઈ અલા આ બાજુ ભાઈ શૂટિંગ ચાલુ થઈ ગઈ છે આપણા લાલભાઈ છે એ બધું સાઈઝ બાઈસ બેસે છે અને સાઈઝ કેવી છે જોઈ લેજો એકદમ ખાટી અને મસ્ત જોરદાર છે હા અને જયેશભાઈ ખરું રાજેશભાઈ ખરું જોરદાર આવું અત્યારે કે અલગ ના આવે એવું ભાઈ અમારે હવે જમવાનું નહીં તમારે જમવાનું જમીએ એટલે તમે ચાલુ કરો ને તમે ચાલુ કરી છોકરા ચાલુ કરે એટલે પછી મોટા ચાલુ કરે અરે હેડ તમે જમી લઈએ ભાઈ છે ને અત્યારે જો જમવાનું ચાલુ છે ના આપણા મિત્રો છે ને બધા જમી રહ્યા છે હું કેવું રાહુલભાઈ એક નંબર છે અને હવે બધા છે ને હાલવા મળ્યું 4 વાડકે છાશ થાપી 4 4 વાડકી જમી લે ફરી વાત કરીએ તો મિત્રો છે ને મસ્ત ગરબા ગઈ નાખ્યા બધા અને ગરબા ગઈને અત્યારે છે ને આવા લોકો નાસ્તો કરવા બેઠા છે મસ્ત ગરમ ભજીયા બનાવ્યા બધાએ નાસ્તો કરી લીધો છે અને આપણા સરપંચ સાહેબ પણ અહીં થાકી ગયા છે જેવો કે શું કહેવાય ગરબા અને ટીમલી કૂદી દીધીને એમ બરાબર છે અને આપણા પૂર્વિલભાઈને બધા બેઠા છે બાકી તો આપણે આજનો બ્લોગ છે ને અહીંયા પૂરો કરીશું આશા રાખું છું કે આજનો બ્લોગ તમને ગમ્યો છે તો લાઈક કમેન્ટ શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું આવતા એક નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય સબસ્ક્રાઈબ કરી લેજો બાય